સદગુરુદેવની જય. પાંચ તત્વ પડદા વિષય અખંડ હે એક નામ, ઓહી નામ में श्याम है सदगुरु गाराम. दास लाभो पर मेर करी सदगुरु है हाल हजूर. धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर. दास लाभो पर मेर करी सदगुरु है हाल हजूर. धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर. उगम अगोचर ब्रह्म है गम करी खोजो घटमाय. मता मटा वर्ण भेदना साहेब घर दूरना. સદગુરુ મહેર કરે દેન દયાળ અનાદિ નામ પારસ મણી. સદગુરુ સદગુરુ મહેર કરે દેન દયાળ અનાદિ નામ પારસ મણી. સદગુરુ મહેર કરે
હાથમાં. સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિના પારસ મણી. સદગુરુ સખી ઓહંગ દિશે ગુરુ આપણા. સખી સખી ઓહંગ દિશે ગુરુ આપણા. સોહમ સ્વામી દિશે રે અપાર અનાદિના પારસ મણી. ઓહમ સ્વામી દિશે રે અપાર અનાદિના પારસ મણી. સોહમ સખી અમર જોડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી દેન દયાળ અનાદિના પારસ મણી. સદગુરુ સખી સોન મંડળના ચોકમાં. સખી સોન મંડળના ચોકમાં. સખી સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર અનાદિના પારસ મણી. સદગુરુ સદગુરુ બેઠા છે ત્રિવેણીને
જોકે આજે દિવસની સભામાં જયંતિ બાપાએ ઘણી વાત દાદાશ્રીની કરી વર્ણવી, અને સદગુરુદેવનો મહિમા જેટલો ગાઈએ ને જેટલો વર્ણવી એટલો ઓછો અને ઓછો. તદુપરાંત લાભુ દાદાએ જ્ઞાન વર્ણવ્યું, દાદાએ જ્ઞાન કથ્યું, દાદાએ લખાણ લખ્યું, બ્રહ્મરસાયણ ભાગ 5 એવા ઘણા દાદાએ પુસ્તકો લખ્યા. તદુપરાંત દાદાની જેટલી વાત કરીએ એટલી ઓછી અને ઓછી. દાદા સદગુરુ ઉગારામ દાદાને ઓળખવા એ હરિગુરુ સંતની દયા કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય. અને અત્યારે હું તો એમ કહું, ખૂબ સારું કહેવાય સંતો મહાપુરુષોને ચારે હાથ આપણી માથે. નહીતર સંતો બોલ્યા કે મળ્યા છે ને મળશે, આ પૂર્વજોની પ્રીતે નવો લખે નહીં ચડકે જુગો જુગની રીતે. સંતો બોલી અને વયા ગયા, પણ કાયમિકના માટે સંતો મહાપુરુષોને આપણને ઓળખાણ કરાવીને આ હાજરા હાજર. ક્યાં તમારા જન્મ, ક્યાં અમારા જન્મ, ક્યાં જયંતિરામ બાપા, રશ્વિન બાપુ કે ગમે તે તમે વાત કરો, ક્યાં તરઘરી, વેડાઈ પીપળિયા, ગોંડલ. અને આપણે કદાચ થોડા ઘણા વહેલા મોડવા મળવાનું થાય તોય લોહ લગ્ન રહીએ ને, હાલો જઈએ મળવા, હાલો જઈએ ગુરુના દેશમાં, ગુરુના ઘરે, ગુરુદ્વારે, દર્શને, સત્સંગમાં શું છે કે કાંઈક આપણા આગળ જન્મનું ખાતું છે તો અત્યારે મળ્યા છે. એ ઓળખાણ આપણને સદગુરુ અત્યારે પ્રત્યક્ષ આપણને નજરે ઓળખાવે છે. નહીતર સંતો ક્યાંય ગાડું ભરીને ક્યાંય દેવગાન આપવા નથી ગયા, પણ કાયમિકના માટે લોહલગ્ન જેને ભક્તિ ઓળખાવી છે એના હિસાબે આપણને સદગુરુએ ભક્તિ ઓળખાવી છે, નામનું ઓળખાણ કરાવી છે, સતનામનું કાયમિકના માટે બીજક રોપ્યું છે. એ કાયમિકના માટે અજર અમર છે અને છે. એટલે અત્યારે ખૂબ સારું છે. અને એ ટાઈમની અંદર સદગુરુ ઉગારામ દાદાને છૂત અછૂતના ભેદભાવ, નાના મોટાના વર્ણના ભેદભાવ અને પૈસો છાંટીને લેતા એ ટાઈમમાં સદગુરુ ઉગારામ દાદાને ઓળખવાના અર્જુન બાપા અને લાભુ દાદા બ્રાહ્મણ જ્ઞાતિ, અને છતાંય મૂંઢા હાથનું એમ ભલા બાપા કહેતા કે ગાડલું નાખી અને દાદા ઉગારામ બાપાને બેસાડીને જય જય અખંડ ઉગારામ જય નેજાધારી આરતી બોલે. એટલે ધન્યવાદ છે લાભુ દાદા, અર્જુન દાદા જેવાને. અને એને આપણે પણ ઉપમા આપવાની આપણી પણ શક્તિ નથી ને આપણે આપીએ ન શકીએ, કારણ કે એની દયા કૃપાથી આપણે આનંદ કરીએ છીએ. એટલે આપણને રસ્તો બતાવ્યો છે, લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું છે. તો માટે કાયમિકના માટે જેટલું ખેડાણ થાય એટલું ખેડી. હવે જન્મ મરણના પણ 2-3 મત અનુસાર છે. કોઈએ કીધું જન્મ ધરીને વિસરુની હરિગુરુ સંતની સેવા, કોઈ કીધું રજ મોરા રવિના ચરણે અલપ નો આવે અવતાર કે સાંઈ મેં દેખા ચા દિલ દીદારા. ત્યારે આપણા ત્રમક બાપાએ ગાયું લાલ ત્રમક જોશ ગુણગાનને કે જન્મ મરણના પાતકમાં ન આવે. સંતો મહાપુરુષોએ જે બોલ્યા અને જે કહ્યું 16 વાલને એક રતી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે તો સીધો માર્ગ લેવાનો છે અને આપણે સીધો રસ્તો બતાવવાનો છે. ત્યારે સંતો મહાપુરુષો કાયમિકના માટે ભલે દેહે કરીને વયા જાય છે, પણ આપણી માટે કાયમિકના માટે હાજરા હજુર છે. આપણી માટે લાભુ દાદાએ નથી ગયા, ને ઉગારામ દાદાએ નથી ગયા, ને દેવારામ બાપાએ નથી ગયા, ભલારામ બાપાએ નથી ગયા. સમરો લખ લાભ દે ગૌરીનંદ ગણેશ. ગણેશ એટલે ગુરુનું રૂપ, ગણેશ એટલે ગુરુનું રૂપ. અને એ જ ગણપતિ આપણી માટે સમરો લખ લાભ દેવ ગૌરીનંદ ગણેશ. એટલે કાયમિકના માટે જ્યારે સમરો સદગુરુને ત્યારે આપણે આગળ હાજરા હજુર છે. અને સદગુરુ ક્યારેય મરતા નથી અને મરે એ સદગુરુ નહીં. અને ગુરુ છે વ્યક્તિ નથી, ગુરુ છે શક્તિ. એટલે કાયમિકના માટે જ્યાં આપણને નામ ધર્મની ભક્તિની ઓળખાણ કરાવી છે, નહીં જાવે જેને સાચા સદગુરુ સેવા ને એ નર નહીં જાવે. એટલે કાયમિકના માટે જેને સદગુરુ સેવા અને લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યો, ધર્મની પોતે તો ઓળખાણ કરાવી અને ધન્ય ભાવ છે આપણા તે આપણને પણ ઓળખાણ કરાવી. ત્યારે આપણો મનનો મૂળો સ્થિર થયો છે. એટલે ભક્તિ માટે કાયમિકના માટે એને તો ઘણી મહેનત કરી અને અમને તો તૈયાર ભાણાના લાડવા આપ્યું નામનું ભાણું, કારણ કે તૈયાર લાડવાના આપ્યા છે, ક્યાંય મહેનત કરી નથી. અમે તો સફેદ કપડાં પહેરી ધોયેલા ને કપડાને બેઠા રહી. અને અમારા જેવા કદાચ થોડા ઘણા મેલા હોય તો એમ કે ભાઈ એ ગમે તા એ છે ને ભાઈ,
એટલે અમારે ફરજિયાત રહેવું પડે. એટલે એની દયા કૃપાથી આ ભક્તિની ઓળખાણ કરો એ સારું છે ને, કે અમે ક્યાંના ક્યાં હોય. એટલે ધન્યવાદ છે ભલારામ બાપાને, લાભુ દાદા, દેવારામ બાપાને, એને પણ અમે વિસરી શકીએ એમ આજે નહીં, કાલે નહીં, છેલ્લા શ્વાસ સુધી. એટલે જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. કાંઈ ન માગ્યું. અને નરસિંહ મહેતાએ કાંઈ ન માગ્યું કે તારે જે દેવું હોય દેજે. ઘરવાળી દેતો હોય તું દેજે, દોવાળી દેતો હોય તું દેજે, ગા દેતો હોય તું દેજે, હું કાંઈ કરીશ નહીં. અને સદગુરુ આગળ માગતા આવડવું જોઈએ. હે નરસિંહ મહેતા એમ કહેવાય છે કે દામોદરને કાંઈક ફરવા નીકળ્યા ઉપર પરિક્રમા કરવા માટે દામોકુંડની, એટલે ગિરનારની. એટલે એમ કહેવાય છે કે આપણે દામોદર અને નરસિંહ મહેતા હાલતા હાલતા જાતા જાય ને કે ગુરુ મહારાજ સારો પાણો જોવે. એટલે કે મારો ચાંદલો અહીંયા, ચાંદલો માંડે પગે લગાડ, કે લગો પગે આ દેવ છે. એવા વિટમણામાં નાખી દીધા છે કે આ 10 નવકાકરીનું ભરત છે. નવકાકરીનું ભરત જે રમતા હોય ને ખબર પડે, પહેલાં રમતા દેશી 4 કાકરીને કુકરીને આમ રમતા. આને ઉપાડીને આને લીધીને આને આ ઘરમાં મૂકીને આવ્યાને હું પાકી ગયો. એટલે મનથી અને સદગુરુને ઓળખવા, મનથી અને સદગુરુની અવધ દિશા, એ બહુ અકળ કળા છે. કળવામાં આવે એવી નથી, નથી અને નથી. ત્યારે નરસિંહ મહેતા એમ કહેવાય છે કે સારો પાણો જોઈ લે, ગુરુ મહારાજને કે મારો ચાંદલો ને પગે લાગો. ગુરુ મહારાજ પગે લાગે. ગિરનારની પરિક્રમા કરી, દામોકુંડ આવતા નજીક દામો અકળાઈ ગયા એમ. એટલે એ કે નરસિંહ મહેતા ખીજાઈ ગયા નરસિંહ ભગતમાંથી કે આ એટલા કામ કર્યા. કુંવરબાઈનું મામેરું, પિતાજીનું શ્રાદ્ધ, મંડળીકના ડોકમાં હતો તાર, અને હવે તારે શું છે એ તો હવે તો લોહી પીતો મટકીએ. અકળાઈ ગયા એમ, જ્યાં ખીજાઈ ગયા. એટલે એમ કહેવાય છે કે નરસિંહ મહેતા હસવા માંડ્યા કે ભગવાન, એ તો તમારી લાજ જાતી હતી, તમારી આબરૂ જાતી હતી, મારી નહોતી જાતી. કદાચ કુંવરબાઈનું મામેરું ન પૂર્યું હોત તો આબરૂ મારી નહોતી, તમારી જાતી. તમે તમારું કામ કર્યું. મંડળીકના ડોકમાં હાર નાખ્યો તો તમે તમારું કામ કર્યું, મારું તો બાકી. દામોદર આમ હસવા માંડ્યા કે બોલ બોલ નરસિંહ, હવે હું બાકી, તું એ કે. તો કે અંત વેળાએ મારા મુખમાં તમે રહેજો ને તમારા મુખમાં મને રાખજો, અને દ્યો તો મનુષ્ય અવતારને કાયમિકના માટે હરિગુરુ સંતની સેવા. ત્યારે મહાપુરુષોએ કોઈ જ્ઞાનીદાસે બોલ્યો ને કે જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા. એટલે કાયમિકના માટે એવી ભક્તિ કરીએ ને એવા સદગુરુ આગળ પ્રાર્થના મૂકીએ ને કે કાયમિકના માટે જન્મ ધરીને આપણું બાવડું પકડી રાખે. હમણાં નલિનભાઈ આવ્યા હતા, નલિનભાઈને બાપુજી કનુભાઈ, જયંતિ બાપાને ખબર છે, અમારા અતુલભાઈને બેન, ભલા બાપાને થોડોક શ્વાસ ચડતો, એટલે હાલવામાં કનુભાઈને કે ભાઈ જરાક બાવડું થોભી રાખો. એટલે ઉલટણ ભલા બાપાએ પકડ્યું, કનુભાઈને પકડવા બદલે ભલા બાપાએ એનું બાવડું પકડ્યું. ભલા બાપામાં આમ ખિસકાઈને પકડ્યું, સમજ્યા? એટલે કનુભાઈ કહે બાપા કે સદગુરુ કાયમિકના માટે બાવડું પકડી રાખજો. ત્યારે ભલા બાપાએ કીધું ભાઈ અમે તો પકડી રાખી પણ તમે મુકાઈને ભાગો. અમે તો પકડી રાખી પણ તમે મુકાઈને ભાગો. એટલે આપણે પણ હામી કાળજી રાખી. પછી ગુરુનું આપણે વાંક દઈએ, ગુરુ મારું સારું કહીએ ને, ગુરુ મારા આ કહીએ ને, ગુરુ મારા ફલાણું કહીએ, ગુરુ આપણે કાંઈ નહીં. અને આપણે ગુરુ માટે શું કરીએ? આ બધા માટે પ્રશ્ન, એક માટે નથી. કોઈ ઠપકો નથી દેતો, હરી કે બાપા બહુ બોલ્યા, ઠપકો દીધો. ભાઈ આપણે કાંઈ વાંક નહીં. ગુરુ મારી આંખ મટાડી જાય ને પગ મટાડી જાય ને હું આપણે ગુરુ તાળીએ, અને ગુરુ કરેલા આપણે ગુરુ કર્યા, હું ગુરુ ગુનો કર્યો. તો આપણે પણ એવી લોહ લગ્ન રાખવી જોઈએ ને કે ગુરુ આપણને બોલાવવા જોઈએ. આપણને સામેથી ગુરુ બોલા. આ તો યાદ કરવા પડે કયું ગામને ક્યાંથી આવ્યા ને ક્યારે આવ્યા, ક્યારે જવું છે, શું કરવા આવ્યા ને. પણ ગુરુ એવી લોહ લગ્ન રાખો ને કે કાયમિકના માટે ગુરુ આપણને યાદ કરે. એ યાદી કાયમિકના માટે હરિગુરુ સંત લાભુ દાદાએ ઉગારામ દાદાએ ઓળખાવી છે. અને કાયમિકના માટે યાદી છે ને, નહીં જ આવે જે મેં બોલ્યો ને એમ કાયમિકના માટે સદગુરુ હાજર હાજર છે. અને સદગુરુની યાદી તાજી પડી છે. લાભુ દાદાની પણ યાદી આપણી તાજી છે. ને વર્ષો થયો અસંખ્ય ને અપાર કાયમિકના માટે નામ છે ને
એ નહીં જ આવે કે નથી જવાનું. એટલે સદગુરુ કાયમિકના માટે હાજરા હજુર છે, જેની કાયમિકના માટે સદગુરુની સેવના, સદગુરુનો દ્વાર કાયમિકના માટે જેની યાદી કર્યા છે ને એને છેલ્લે ઘડીએ સદગુરુ તારણ કાયમિકના માટે તરણ તારણ છે અને છે. એટલે વિશ્વાસ રાખવો. ભક્તિ કાયમિકના માટે આપણે રાખવી ને આપણને ભક્તિ પણ કાયમિકના માટે પકડી રાખે. સદગુરુ એવા આપણા મળ્યા છે ને બધાને, એટલે ટોચના છે. એટલે આપણા માટે પણ પાઘડી માથે મોટી છે. આનંદમાં રહેવું, આનંદ કરવો. જેટલો સદગુરુના ગુણાનો વાદો ગવાય એટલો ગાય અને કાયમિકના માટે આનંદ લઈ લો. આજનો લાવો લઈએ ને કાલે કોણે દીઠી છે. અને કોઈ કીધું ને કે તારા 12માંથી ગયા 2 ગયા વાગીને ઊંઘ તને કેમ આવે. એટલે કાયમિકના માટે જાગતા રહેવું. જાગ્યા ને એ નર જગમાં જીતી ગયા છે ને એનો બેડો પાર છે. બોલો સદગુરુદેવની જય. તમારી એ બધાની જય. તમે બધા પ્રસંગોપાત ગમે એવા કામકાજ મૂકી અને ભક્તિને ઓળખીને આવો છો ને, એટલે તમને પણ ધન્યવાદ. સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખે. આનંદ કરો, સદગુરુના ગુણાનો વાદો ગાઓ અને એ જલસા કરવાના. સદગુરુદેવની જય. લાભેશ્વરનાથની જય. હીરામાની જય. સર્વે સંતોની જય. ભાઈ.